अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના નાંદરખી ગામે રસ્તાના નામે કૌભાંડ થયાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે। માંગરોળ તાલુકાના નાંદરખી ગામે એક રસ્તા બાબતે ગામ લોકો છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે। સાથે જ ગામ લોકો સાથે મળીને આ રસ્તો બનાવ્યો હોય હવે રજૂઆત કરી છે। ખબર પડી કે આ રસ્તો 5.5 લાખ ઉપરથી રકમથી રસ્તો કાગળ ઉપર બની રહ્યો હોવા તેવા આક્ષેપ છે। ગામ લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ પણ કરવામાં આવી છે। નાંદરખીથી ચંદવાણા જૂનો જતો રસ્તો રાતળા નામે આ રસ્તો ઓળખાય છે। આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે। આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી। એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી। એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે। જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે।